નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે અભ્યાસ કરવાનો છે, જેની અંદર પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ બંધારણનો અર્થ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. મતલબ કોઈ પણ દેશ ચલાવવા માટે બંધારણ ખૂબ જ મહત્વનું છે. બંધારણનું મહત્વ પણ આપણે સમજ્યા હતા. અને ત્યારબાદ ભારતની આઝાદી વખતે જે બંધારણ ઘડતરની જે પ્રક્રિયા થઈ એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો અને બંધારણને અમલમાં ક્યારે મૂકવામાં આવ્યું તો કે 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. અને એ સાથે જ આપણા દેશને પ્રજાસત્તાક દેશ, કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા બંધારણની અંદર તમામ સત્તા પ્રજાના હાથમાં આપવામાં આવી છે અથવા તો સોંપવામાં આવી છે. અને એના કારણે દર વર્ષે 26મી જાન્યુઆરીએ આપણે પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બંધારણ છે એ બંધારણની શરૂઆત એની અંદર કઈ બાબતો છે એને મહત્વ આપવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા કરવાની છે. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બંધારણની અંદર આપણે વાત કરી કે આમુખ પ્રસ્તાવના. આપણે જાણીએ કે પાઠ્યપુસ્તકની અંદર જ્યારે કોઈ પણ પાઠ ભણો ત્યારે સૌપ્રથમ પાઠની શરૂઆતમાં એની પ્રસ્તાવના આપી હોય તો એવી જ રીતે આપણા બંધારણની અંદર કયા હેતુઓ, કયા ધ્યેય અને સિદ્ધાંતો છે એને દર્શાવવામાં આવ્યા છે એની પ્રસ્તાવના સ્વરૂપે બંધારણ છે. એની શરૂઆત એમ કહી શકીએ કે આમુખથી થાય છે. આપણે કહીશું કે ભાઈ આમુખ બંધારણમાં પ્રારંભિક હાર્દરૂપ અને મહત્વના તત્વ સમાન છે. કે બંધારણની અંદર આમુખ છે એ પ્રારંભિક શરૂઆતમાં, મેં તમને કહ્યું શરૂઆતમાં હંમેશા શું હોય? પ્રસ્તાવના. તો બંધારણમાં પ્રારંભિક શરૂઆતમાં હાર્દરૂપ, મતલબ હાર્દ એટલે એની અંદર શો અર્થ રહેલો છે એના અર્થઘટન સ્વરૂપે તથા મહત્વના કેટલાક તત્વો છે એ સમાન છે. મતલબ અમુક છે બંધારણમાં ખૂબ જ મહત્વનું છે. તેથી જ આપણે કહી શકીએ કે બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તમને એક પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ખરા ખોટા જોડકાની અંદર કે બંધારણની શરૂઆત શેનાથી થાય છે? બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી થાય છે. શેનાથી થાય છે? આમુખથી થાય છે. પ્રસ્તાવ, આપણે મેં કહ્યું તમને પ્રસ્તાવ. તો એવી જ રીતે બંધારણની અંદર જે આમુખ છે એની અંદર બંધારણમાં કેટલાક શબ્દો સમાવવામાં આવેલા છે જેના ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે બંધારણના આત્મા સ્વરૂપે કોણ છે? આમુખ છે. વિદ્યાર્થી મિત્રો, આમુખમાં સમાયેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીત થાય છે. કે ભાઈ આમુખની અંદર જે શબ્દો છે કે ખાસ અમે ભારતના લોકો, બરાબર ને, કે ભારતની સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, ન્યાય દરેક બાબતોને જાળવવા માટે પ્રયત્ન કરીશું. બરાબર ને? આ જે બધા શબ્દો છે આ બધા શબ્દો ઉપરથી જ એવું જાણવા મળે કે આમુખ એ બંધારણનો આત્મા સમાન છે. જે બંધારણ આમુખની અંદર જે શબ્દો છે
એ શબ્દો ઉપરથી જ એવું જાણવા મળે કે જાણે આમુખ છે બંધારણના હાથમાં સમાન છે. આપણે આગળ એક પ્રશ્ન આવે છે કે બંધારણીય ઇલાજનો હક એને ડોક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણનો હાથમાં કર્યો છે, પણ એ હકની વાત છે, બરાબર ને? પણ અહીંયા તો આમુખ એમાં એ બંધારણના હાથમાં જેવો છે એવી વાત કરી છે, બરાબર? આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે ઈસવીસન 1976 બંધારણના 42મા સુધારા દ્વારા સાર્વભૌમત્વ પછી સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જે બંધારણની અંદર 1976માં જે 42મો સુધારો થયો, તમને પ્રશ્ન પૂછે કે સાર્વભૌમત્વ, બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદી શબ્દો છે એને બંધારણની અંદર ક્યારે અને કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા અથવા શામેલ કરવામાં આવ્યા, તો 1976માં જે 42મો બંધારણીય સુધારો થયો એ સુધારા મુજબ સાર્વભૌમત્વ શબ્દ પછી, બરાબર, કારણ કે ભારત છે સર્વભૂમિ, આપણી અખંડ ભૂમિ છે, સાર્વભૌમત્વ પછી બે શબ્દો ઉમેરવામાં આવ્યા, એક સમાજવાદી અને બીજો બિન સાંપ્રદાયિકતા. આ બે શબ્દો છે એને શામેલ કરવામાં આવ્યા. આ સિવાય અન્ય શબ્દો પણ સમાવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય શબ્દોમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો પર ઉમેરવામાં આવ્યા છે. કે આ ઉપરાંત આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા બંધારણની અંદર સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જેવા શબ્દો તો આપવામાં આવ્યા જ છે, પણ સાથે સાથે રાષ્ટ્રીય એકતા દેશ માટે આપણું ખૂબ મહત્વનું છે કે દેશની અંદર એકતા જળવાઈ રહે, એટલા માટે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા, કોઈ પણ ભોગે રાષ્ટ્રની અખંડિતતા છે એ જળવાઈ રહેવી જોઈએ. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને બીજા બે શબ્દો પણ આપણા બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે આમુખની અંદર બંધારણનું જે ધ્યેય છે, એના હેતુઓ છે, એના સિદ્ધાંતો છે, એને આમુખ વાચા આપે છે. આમુખ બંધારણના હેતુઓ, ધ્યેય અને સિદ્ધાંતોને વાચા આપે છે. કે જે આમુખ છે એની અંદર બંધારણના હેતુઓ, બંધારણની અંદર કયા હેતુઓ છે, એને ધ્યેય કયા છે, ધ્યેયો અને સિદ્ધાંતો, કયા સિદ્ધાંતો પર એ કાર્ય કરે છે, આ દરેક બાબતોને વાચા આપે છે, મતલબ સમજાવવાનું કાર્ય કરે છે. કદાચ બંધારણની અંદર કોઈ જોગવાઈ હોય તો એ જોગવાઈ છે એનું અર્થઘટન કરવા માટે અથવા એની સ્પષ્ટતા કરવા માટે પણ આમુખ છે કેવું છે, ખૂબ જ મહત્વનું છે. અને તેના ઉપરથી આપણે કહી શકીએ કે આમુખ બંધારણના ઘડવૈયાઓ
બંધારણના ઘડવૈયા છે, મતલબ જેમણે બંધારણની રચના કરી છે, ઘડતર કર્યું છે, એ લોકોના વિચારો કેવા હતા, એ લોકો શું ઈચ્છતા હતા, એ કેવા રાષ્ટ્રની કલ્પના કરતા હતા, તે દરેક બાબતો છે એ આમુખ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય છે. બરાબર ને? આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે આમુખ છે મહત્વનું કઈ રીતે છે એના વિશે સ્પષ્ટતા કરીએ કે આમુખને આપણે સમજવું હોય તો એની મહત્વ, આપણે જે બંધારણનું મહત્વ સમજ્યા એમ આમુખનું મહત્વ. આપણે બીજો એક ટોપિક જોઈએ, આમુખનું મહત્વ. આમુખનું મહત્વ કે આમુખનું મહત્વ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમુખ, આપણે આમુખને બંધારણનો આત્મા કયો છે તે રીતે જ તેનું મહત્વ સવિશેષ છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે આમુખને અહીંયા જ બંધારણનો આત્મા કયો છે કે આપણે આમુખને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે, એના ઉપરથી તેનું મહત્વ છે સ્પષ્ટ ખબર પડી જાય. જ્યારે કોઈ કાયદાનું ઘડતર કરવાનું હોય, મતલબ કાયદા ઘડવાના હોય, કાયદાના ઘડતર વખતે તેને સમજવામાં કે અર્થઘટનમાં આમુખ ખૂબ જ મહત્વનું છે. જ્યારે દેશની અંદર કોઈ કાયદા ઘડવાના હોય ત્યારે એ કાયદા ઘડવામાં અથવા એને સમજવામાં, કારણ કે કોઈ પણ કાયદો ઘડવા પહેલા એને સમજવો જરૂરી છે, એનો અર્થઘટન સ્પષ્ટ કરવો જરૂરી છે. તો એ કાયદાના સમજવામાં અને એના અર્થઘટનમાં આવું ખૂબ જ મહત્વનું છે. એટલે કે કહી શકાય કે બંધારણમાં કાયદાના ઘડતર પાછળના હેતુઓ અને તેના આદર્શો સ્પષ્ટ કરવા માટે આમ જરૂરી છે કે જે કાયદો ઘડવામાં આવ્યો છે એ કાયદાનો હેતુ શું છે. કારણ કે આપણે જાણીએ હેતુ વગર ક્યારેય કોઈ કાયદો ઘડાય નહીં. તો એનો હેતુ કયો છે અને એની પાછળ આદર્શ, કયા શ્રેષ્ઠ આદર્શને ધ્યાનમાં રાખીને કાર્ય થઈ રહ્યું છે તેને સમજવામાં પણ આમુખ છે એ ખૂબ જ મહત્વનું છે. એમ કહી શકાય કે સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાને સમજવા કે અર્થઘટન માટે આમુખનું સવિશેષ મહત્વ છે. એ સંસદ દ્વારા આપણા દેશમાં જાણીએ છીએ કે આપણા દેશમાં દરેક કાયદાઓ છે ધારાસભા દ્વારા ઘડાય છે, એટલે આપણી ધારાસભા એટલે સંસદ. તો સંસદની અંદર જે કાયદાઓ ઘડાય છે એ કાયદા સમજવા કે અર્થઘટન કરવામાં પણ આમુખનું મહત્વ છે. આપણે કહી શકીએ કે વિશેષ આપી શકીએ છીએ. કાયદાને સમજવા કે અર્થઘટન કરવામાં આમુખ છે ખૂબ જ મહત્વનું હોવાથી આમુખ બંધારણનો અર્થ છે. અર્થ એટલે અરીસો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે જો આમુખને સમજવું હોય તો આમુખને સમજવા માટે આમુખનું મહત્વ કે કોઈ પણ કાયદાઓ છે એ આમુખ દ્વારા સ્પષ્ટ થાય છે.
એનું અર્થઘટન છે આમુખ દ્વારા જ આપણને જાણવા મળે છે. એટલા માટે બંધારણની અંદર આપણે વાત કરીએ તો આમુખ છે બંધારણનો અર્થ છે. અર્થ એટલે અહીં શું કે બંધારણ અંદર કઈ બાબતને કયા હેતુ દ્વારા, કયા ધ્યેય માટે અને કયા સિદ્ધાંતો દ્વારા રજૂ કરવામાં આવી છે એ આમુખ દ્વારા જ સ્પષ્ટ થતું હોવાથી આમુખને બંધારણનો અર્થ કયો છે. તમને કારણ પૂછાય કે આમુખ એ બંધારણનો અર્થ છે, આ વિધાન સમજાવો તો કારણ આપો, આવો પ્રશ્ન પૂછાય છે. સમજે છે? એનો જવાબ શું આવશે? અત્યારે આપણે જે સમજીએ કે આમુખ એ બંધારણનો આત્મા કયો છે, તેથી તેનું મહત્વ વિશેષ જાણી શકાય છે. કોઈ પણ કાયદાના ઘડતર વખતે તેને સમજવા અને અર્થઘટનમાં આમુખનું મહત્વ વિશેષ છે. સંસદ દ્વારા જે કંઈ કાયદો કરાય છે તેની સ્પષ્ટતા માટે પણ આમુખ છે ખૂબ જ મહત્વનું છે. તેથી જ આમુખ છે બંધારણનો શું છે? અર્થ છે. એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ કે ભાઈ બંધારણની અંદર કાયદા ઘડવામાં કોઈ વિસંવાદિતા કે અર્થઘટનમાં સ્પષ્ટતા ન થતી હોય તેવા સમયે કાયદાને સમજવા કે અર્થઘટન કરવા માટે આમુખ મહત્વનું છે. કે જ્યારે ઘણી વખત બને કે જે કાયદો ઘડાયો છે એ કાયદામાં વિસંવાદિતા ઊભી થાય, મતલબ ગૂંચવણ ઊભી થાય, એનો અર્થ સ્પષ્ટ ન થતો હોય, અહીંયા અર્થઘટનમાં સ્પષ્ટતા ન થતી હોય કે કાયદા આપણે જાણીએ છીએ ઘણી વખત શબ્દ છે એના અર્થ બદલી જતા હોય છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ, હું તમને એમ કહું કે એક વિદ્યાર્થી, આમ તો તમારું જ ઉદાહરણ લેવાય ને, કારણ કે આપણે બંનેને એક સરસ મજાનો સંબંધ છે કે ભાઈ એક વિદ્યાર્થી દૂધપાક જેવો છે. તો જો દૂધપાક જેવું કહ્યું એનો મતલબ મીઠો પણ થાય ને મીઠા વગરનો થાય, કારણ કે દૂધપાકમાં મીઠું ના હોય. પછી બીજા એકને એમ કહું કે રોઝ જેવો છો. રોઝનો અર્થ આપણે જાણીએ છીએ ગુલાબી થાય, અને રોઝડો આપણે ઘણા બધા ખેતરોમાં આટા મારતા હોય, ખબર છે ને, રોઝ જેવો છે. તો અર્થ બદલી જાય. તો ઘણી વખત જ્યારે કાયદા ઘડવામાં કોઈ વિસંવાદિતા કે અર્થઘટન છે સ્પષ્ટ થતું ન હોય ત્યારે તેને સમજવામાં કે એના અર્થઘટનમાં એટલે કે એના હેતુ કયા છે, એની પાછળ કયો શ્રેષ્ઠ આદર્શ છે એ સમજવા માટે પણ આમુખ છે કેવું છે? ખૂબ જ મહત્વનું છે. એમ કહી શકાય કાયદાના હેતુઓ અને તેના આદર્શો વ્યક્ત કરવામાં આમુખ જરૂરી છે. એટલે કે બંધારણની જોગવાઈને સમજવામાં આમુખ હોકાયંત્રની ગરજ સારે છે. કે ભાઈ આમુખ છે કાયદાના હેતુ અને તેના આદર્શોને વ્યક્ત કરવા માટે સમજવામાં કયા આદર્શોની અંદર સમાવવામાં આવ્યા છે તે રજૂ કરવામાં આમુખ છે ખૂબ જ મહત્વનું છે. એટલે જ બંધારણની જોગવાઈ, બંધારણના જે નિયમો છે એને સમજવામાં આમુખ શું કરે છે? હોકાયંત્રની ગરજ સારે છે. જેમ આપણે જાણીએ છીએ કે હવાઈ જહાજની અંદર હોકાયંત્ર છે યોગ્ય દિશા બતાવવાનું કાર્ય કરે છે, એમ આમુખ છે એ બંધારણની જોગવાઈઓમાં એ જોગવાઈ કયા હેતુ, કયા આદર્શ રજૂ કરે છે એ સમજાવવામાં, એનું અર્થઘટન કરવામાં ખૂબ જ મહત્વનું છે. તેથી જ આમુખ છે એમ કહી શકાય કે હોકાયંત્રની ગરજ સારે છે. જો બીજો પ્રશ્ન થયો વિદ્યાર્થી મિત્રો કયો? તો કે પહેલો પ્રશ્ન આપણે જોયો આમુખ બંધારણનો અર્થ છે વિધાન સમજાવો. અહીંયા બીજો પ્રશ્ન થયો
અમુક હોકાયંત્રની ગરજ સારે છે? કારણ આપો, સમજાવો. થઈ ગયો ને બીજો પ્રશ્ન કે ભાઈ કોઈ પણ કાયદામાં વિસંવાદિતતા ઊભી થાય અથવા તેનો અર્થ સ્પષ્ટ ન થતો હોય ત્યારે સમજવામાં અમુક છે ખૂબ જ મહત્વનું છે. તેના હેતુઓ અને તેના આદર્શો છે રજૂ કરવામાં અમુક છે એ મહત્વનું છે. તેથી બંધારણની જોગવાઈઓને સમજવામાં અમુક છે એ હોકાયંત્રની ગરજ સારે છે. એવી જ રીતે અમુક છે એ દેશમાં આપણે કહીએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની જે બંધુત્વની ભાવનાઓ છે એને રજૂ કરે છે. અમુક દેશમાં અથવા રાષ્ટ્રમાં એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ભાવનાને રજૂ કરે છે. તેથી જ અમુક મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે નવો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે નવો ટોપિક અમુકના આધાર સ્તંભો. અમુકના આધાર સ્તંભ મતલબ અમુકને શેનો આધાર છે? અમુક શેના આધારે ખૂબ મહત્વનું છે? તો વાત કરીએ આપણે કે ભારતીય બંધારણની અંદર જે અમુકમાં જે શબ્દો સમાવવામાં આવ્યા છે તે જ આપણે એમ કહી શકીએ કે એનો મહત્વનો આધાર છે. આપણે એ વાત કરીએ ભારતીય બંધારણના અમુકમાં સ્પષ્ટ થતા શબ્દો જેવા કે અમે ભારતના લોકો, ત્યારબાદ કહીએ સમાજવાદ, સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે તેના આધાર સ્તંભો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે અમુકના આધાર સ્તંભો તો આપણા બંધારણની અંદર અમુકમાં કેટલાક શબ્દ જોવા મળે છે કે જેમ કે અમે ભારતના લોકો તો આપણે એનો આધાર છે. સાર્વભૌમત્વ એનો આધાર સ્તંભ છે. સમાજવાદી રચના એનો આધાર સ્તંભ છે. બિન સાંપ્રદાયિકતા મતલબ ભારતને કોઈ ધર્મ નથી, ભારત માટે દરેક ધર્મ છે સમાન છે. એ ત્યારબાદ લોકશાહી આપણે જાણીએ છીએ કે ભારત એક લોકશાહી દેશ એ પણ આપણા બંધારણની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રજાસત્તાક પ્રજાના બધી સત્તા આપવામાં આવી છે. બંધુતા ભાઈચારાની ભાવના, ન્યાય દરેકને સમાન ન્યાય મળશે, સમાનતા દરેક સમાન છે, સ્વતંત્રતા દરેકને સ્વતંત્રતા છે, રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રના દરેક લોકો છે એની અંદર ભાઈચારાની ભાવના અને દરેક એક છે એવી ભાવના અને રાષ્ટ્ર આખું એક અખંડ રાષ્ટ્ર છે. આવા જે શબ્દો છે એ જ અમુકના શું છે? આધાર સ્તંભો છે. પરંતુ આપણે બધા આધાર સ્તંભોમાંથી અહીં માત્ર મહત્વના મુખ્ય ત્રણ આધાર સ્તંભો છે. આપણે અહીં મહત્વના
ત્રણ આધારસ્તંભો વિશે ખાસ વાત કરવાની છે. તેમાંનો એક આધારસ્તંભ એટલે લોકશાહી. આપણે જોઈએ પહેલા નંબર ઉપર જો કયો લોકશાહી. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ત્રણ મેં તમને ત્રણ કીધા પહેલા એક સમજી લે કે કયા ત્રણ. પહેલો મેં તમને અહીંયા કહી દીધો કયો કે લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા. આ ત્રણ જે આપણે કહી શકાય કે આપણા અમુકના જે મહત્વના આધાર સ્તંભો છે તેની આપણે સમજ મેળવવાની છે. જેમાં પ્રથમ લોકશાહી વિશે આપણે ત્યારે વાત કરવાના છીએ. લોકશાહી એટલે કે ભારતના બંધારણની અંદર સામાન્ય લોકોને જ આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આપણા બંધારણ દ્વારા તમામ સત્તા સામાન્ય લોકોને સોંપવામાં આવી છે. ભારતના બંધારણમાં સામાન્ય લોકોને જ તમામ આખરી સત્તાઓ છે એ સોંપવામાં આવી છે. કે આપણા બંધારણ દ્વારા આપણે જાણીએ છીએ બંધારણની અંદર દરેક સત્તાઓ છે પ્રજાસત્તા, પ્રજાની સત્તા સોંપવામાં આવેલી છે. દરેક સત્તા છે એની પાછળ કહી શકાય કે દરેક સત્તા પ્રજાના હાથમાં. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં વંશ પરંપરાગત શાસન ચાલતું નથી. આપણે જાણીએ છીએ કે દેશમાં વંશ પરંપરાગત શાસન વ્યવસ્થા નથી. આપણે અહીંયા વંશ પરંપરાગત શાસન વ્યવસ્થા ચાલતી. કેમ રાજાઓમાં ચાલતી હતી, રાજાશાહી હતી જ્યારે ત્યારે વંશ પરંપરાગત હતી કે ભાઈ રાજાનો પુત્ર રાજા બને. પરંતુ આપણે અહીંયા કોઈ આઝાદી પછી આપણે લોકશાહી સ્વીકારી છે, જેના કારણે સામાન્ય લોકો છે એ શાસન છે કોને આપવું એ નક્કી કરે છે, ચૂંટે છે. કોઈ વંશ પરંપરાગત ચાલ્યું આવતું નથી. એટલે કહી શકાય કે તમામ સત્તા લોકોના હાથમાં છે. એટલે જ એમ કહી શકાય કે ભારત છે લોકશાહી છે. ભારત લોકશાહી દેશ છે. લોકશાહી દેશ આમ સમજે કે ભાઈ એને ઇંગ્લિશમાં ડેમોક્રેસી કહેવાય છે. લોકશાહીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? લોકશાહી. અંગ્રેજી ડેમોક્રેસી. બરાબર છે. લોકશાહી ઇંગ્લિશમાં શું કહેવાય? ડેમોક્રેસી. બરાબર. પણ આ ડેમોક્રેસી શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો, કેવી રીતે બન્યો એ સમજવું ખૂબ જરૂરી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ડેમોક્રેસી શબ્દ છે એ શેના ઉપરથી રચના થઈ, તો ખાસ આપણે વાત કરી ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને એરોસ એટલે કે સત્તા પરથી ઉતરી આવ્યો છે. ખાસ ગ્રીક શબ્દ છે ડેમોસ લોકો અને એરોસ એટલે સત્તા, એના ઉપરથી ડેમોક્રેસી લોકોની સત્તા. ખાસ આપણે સમજી શકીએ છીએ કે ડેમોક્રેસીનો શું થશે? ડેમોક્રેસી નો અર્થ લોકોની સત્તા
લોકોની સત્તા એવું થાય છે. ખાસ ડેમોક્રેસી લોકશાહી શબ્દનો અર્થ શું થશે? લોકોની સત્તા. મેં હમણાં તમને કહ્યું કે આપણે અહીંયા વંશ પરંપરાગત શાસન વ્યવસ્થા નથી, આપણે અહીંયા તો લોકોના હસ્તક બધી સત્તા આપવામાં આવી છે અને લોકો દ્વારા જ દેશનું શાસન કોને સોંપવું તે નક્કી કરવામાં આવે છે. લોકશાહી સાથે સાથેની વ્યાખ્યા પણ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે લોકશાહી એટલે શું? લોકશાહી એટલે અથવા લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ઇંગ્લિશમાં આપણે સમજી લઈએ. The people, by people, and for people means democracy. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. એટલે કે the people, by people, and for people means democracy. તો ખાસ આપણે એ જુઓ, લોકશાહી લોકોનું કોના માટે છે? લોકોનું છે. સોરી વિદ્યાર્થી મિત્રો, કોનું છે? લોકોનું છે. કોના વડે ચાલે છે? લોકો વડે જ ચાલે છે. અને કોના માટે ચાલે છે? તો કે લોકો માટે ચાલે છે. જે શાસન વ્યવસ્થા છે એ તમામ લોકોને લક્ષ્યમાં રાખીને જ આપણા દેશમાં ચાલે છે. તેથી જ આપણો દેશ છે લોકશાહી છે. આપણા દેશની અંદર ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો લોકો દ્વારા શાસન વ્યવસ્થા ચલાવવા માટે સંસદીય પ્રક્રિયા ચૂંટણી કરી કોઈ એક પક્ષને બહુમતીથી ચૂંટવામાં આવે છે. કે આપણા દેશની અંદર શાસન વ્યવસ્થા ચલાવવા માટે સંસદીય પ્રક્રિયાની જે ચૂંટણી પ્રક્રિયા થાય છે અને એના દ્વારા કોઈ એક પક્ષને બહુમતીથી ચૂંટવામાં આવે છે અને એને તમામ સત્તા લોકો દ્વારા આપવામાં આવે છે. મતલબ કે કોઈ એક પાસે વર્ગ પાસે અબાધિત સત્તા નથી. મતલબ કોઈ એક વર્ગ પાસે બધી સત્તા આપવામાં આવી નથી લોકો દ્વારા. સંસદમાંથી આપણે કહીએ કે અલગ અલગ નેતા છે અથવા અલગ અલગ રાજકીય પક્ષના બે પ્રતિનિધિઓ છે એને ચૂંટવામાં આવે છે અને એના દ્વારા જ આપણે એમ કહીએ કે પ્રધાનમંડળની રચના થાય છે. પ્રધાનમંડળની રચના થાય છે. શેમાંથી થાય છે? મોટા ભાગે સંસદમાંથી. કારણ કે સંસદમાં જ આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે અને એ સંસદમાંથી જ પ્રધાનમંડળની રચના થાય છે. બરાબર છે? એટલે પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર હોય છે. કોને જવાબદાર હોય છે? પ્રધાનમંડળ. સંપૂર્ણપણે સંસદને જવાબદાર જો પ્રધાનમંડળ છે એની પાસે લોકોએ બધી સત્તા આપી છે પરંતુ બધી સત્તા એને નથી આપી દીધી. એને પણ સંસદને જવાબ આપવો પડે છે ભાઈ. સંસદને દરેક બાબતોની રજૂઆત કરવી પડે છે. મતલબ એ સંપૂર્ણ સ્વતંત્ર નથી. એની પાસે બધી સત્તા નથી. જો એનો કાર્યકાળ છે, સમયકાળ છે. સમયકાળ પણ નિર્ધારિત હોય છે.
સામાન્યપણે 5 વર્ષ જે પ્રતિનિધિ ચૂંટાઈ આવે છે એનો સમયકાળ પણ કેવો છે નિર્ધારિત છે 5 વર્ષ માટે એને સત્તા સોંપવામાં આવે છે એને 5 વર્ષ પછી ફરીવાર ચૂંટણી થાય અને ફરીવાર જો એ વ્યક્તિ યોગ્ય કાર્ય કર્યું હોય તો ઠીક છે એ ચૂંટાઈ આવશે નહીંતર પછી કોઈ બીજો પ્રતિનિધિ ચૂંટાઈ આવશે બરાબર છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો આપણા દેશની અંદર જે સંસદ કામ કરે છે પ્રધાનમંત્રી કામ કરે છે એ સંસદ છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે કયા સિદ્ધાંત ઉપર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે તેથી તેને જવાબદાર સરકાર પણ કહે છે કે જે સંસદીય સરકાર છે જે સરકારને આપણે ચૂંટીએ છીએ એ સંપૂર્ણપણે આપણે એમ કહીએ મુક્ત નથી સ્વતંત્ર નથી એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો સંયુક્ત એટલે દરેકની ભેગી જવાબદારી છે એવા સિદ્ધાંતો પર કામ કરે તેથી આપણી સરકારને જવાબદાર સરકાર પણ કહેવાય છે કદાચ અત્યારે શાસન વ્યવસ્થામાં આપણે જાણીએ છીએ કે ભાજપ કાર્ય કરી રહ્યું છે સત્તા ઉપર છે જો કદાચ કોઈ એક પક્ષમાં એમ કહી શકાય કે નિષ્ફળ જાય તો એક ખાતામાં એક વિભાગમાં જો એ નિષ્ફળ જાય તો એની જવાબદારી માત્ર ને માત્ર એ ખાતાની નહીં પરંતુ તમામ જે સરકાર છે જે શાસક પક્ષ છે એ તમામની જવાબદારી હોય છે કારણ કે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એટલા માટે એ જવાબદાર સરકાર છે સમજે છે કોઈ એક બાબત ઉપર કોઈ એક વ્યક્તિની જવાબદારી નહીં પણ બધાની સંયુક્ત જવાબદારી છે આ ઉપરાંત આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર આપણે વાત કરીએ તો કે દરેક વ્યક્તિ છે એને પુખ્ત વયે મતાધિકારની સત્તા એમ કે પુખ્ત વયે મતાધિકાર છે આપવામાં આવ્યો છે પુખ્ત વયે મતાધિકાર એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે કોઈ પણ જ્ઞાતિ જાતિ લિંગ કે જન્મસ્થાન કે મિલકતના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મત આપવાનો અધિકાર એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પણ એક બાબતની ખાસ જરૂર છે કે ભાઈ મતાધિકારની અંદર ખાસ એનું નામ જે મત યાદી હોય એ મત યાદીની અંદર એ વ્યક્તિનું નામ નોંધાયેલું હોવું જરૂરી છે તો એ મત આપી શકે છે મતલબ જે આ મત આપવાની છે દરેક વ્યક્તિને સાર્વત્રિક દરેક 18 વર્ષની વ્યક્તિને જે મત આપવાનો જે અધિકાર આપ્યો છે એ ખરેખર આપણા બંધારણના ઘડવૈયાઓએ દરેક નાગરિક ઉપર એમ કહી શકાય કે વિશ્વાસ મૂક્યો છે અથવા હિંમત ભર્યું શ્રદ્ધા છે એના ઉપર દાખવી છે કારણ કે દરેક વ્યક્તિને 18 વર્ષે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મત આપવાનો અધિકાર આપવો એ ખરેખર એક હિંમતપૂર્વકનું કાર્ય છે લોકશાહીની અંદર આપણે વાત કરીએ તો કઈ બાબતો છે કયા કાર્યો છે એનો સમાવેશ થઈ શકે તો કે લોકશાહીની અંદર જે સંસદ છે એ સંસદના કાર્યો ધારાસભાના કાર્યો એમ કહી શકાય કે સરકારના અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે એ ત્રણેયના કાર્યો પછી ચૂંટણી પંચની રચના અને એના કાર્યો આ દરેક બાબતો છે એ લોકશાહીની અંદર સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આમુખના આધાર સ્તંભોની અંદર માત્ર લોકશાહીની વાત કરી આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ના અમુકના બીજા બે આધાર સ્તંભો સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા છે તેની વિશેષ ચર્ચા કરીશું આજના વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ